सुमिरत सिद्धि होय गणनायक करिवर वदन करहु अनुग्रह सोय बुद्धिराशि शुभ गुण चलन मूक होय वाचाल पंगु चढ़े गिरिवर गहन जास कृपा सुदयाल प्रभु सकल कलिमल नील सरोरु श्याम तरुण अरुण बारिज नयन करुषम मोर धाम सदा शीर्षागर शयन कुंडलिं देव मारमण करुणायन जाहि दीन परने करु कृपा वंदो गुरुपद कंज कृपा सिंधु नर रूप हरि महामोहतम कुंजा सुवचन तुलसी सुत रामायण कथा करो मखियनता प्रेम सहित गादी धरो पधारो पवन कुमार आइए हनुमंत बिराजिए कथा सुनो इतिहास तम सेवक रघुनाथ नाम तम चरण राम कथा नारसिक तमे भक्त राज मति धीर आय सुवासन करिए प्रभु तेज पुण्य कपीर श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार वर्णौ रघुवर विमल दस जो दायक फल चार बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार बोलो रामचंद्र भगवान की जय, श्री बालकृष्ण भगवान की जय, श्री अलानाथ बाबा की जय, भीम स्वामी महाराज की जय, सद्गुरु भगवान की जय। नमः पार्वती पते हर महादेव। हरे राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 राम राम बोलिए हनुमान जी महाराज की जय, गोस्वामी श्री तुलसीदास जी महाराज की जय। नमः पार्वती पते ભગવાનના બાળ જન્મની કથાથી શરૂઆત કરી અને ભગવાનના વિવાહ સુધીની કથા આપણે સાંભળી. હવેનું ચરિત્ર છે એક કરુણ પ્રસંગ તરફ આપણને લઈ જાય. બાળકાંડ પૂરો કરણ અને અયોધ્યાકાંડના પ્રારંભે તુલસીદાસજી લખે ભગવાનના લગ્નમાં અતિ આનંદ સવાણો અતિ ઉત્સાહથી નિત નવા દિવસો પસાર થઈ રહ્યા છે. जब से राम ब्याही घर आए नित नुत मंगल मोद बताए. જ્યારથી ભગવાનનો વિવાહ થઈને અયોધ્યામાં આવ્યા છે ત્યારે કાયમ આનંદ અને ઉત્સાહના દિવસો વીતી રહ્યા છે. એક વખતનો સમય છે, અયોધ્યામાં રાજસભા ભરાણી છે. રાજા દશરથજી પોતાનો મુગટ સરખો કરવા માટે દર્પણમાં જોવે છે. એ વખતે
એમને કાનની પાસે થોડાક સફેદ વાળ દેખાય છે, જાણે વૃદ્ધાવસ્થાની જવાબ આપતા હોય એવું એમને લાગ્યું છે. કાનમાં કીધું હોય કોઈ અલૌકિક આદેશ હોય એવું એમને સમજાવે છે. મંત્રીઓને વાત કરી છે, સુમંતજી સહિત બધા મંત્રીઓને વાત કરી છે. મારી એવી ઈચ્છા છે કે મારી હાજરીમાં હું રામને યુવરાજ પદ આપી દઉં. રામને યુવરાજ પદ આપવું એટલું કીધું. મંત્રીઓ કહે છે કે હે રાજન, કરોડો વર્ષો સુધી તમે જીવો, તમારો યશ હજારો વર્ષો સુધી બની રહે. આ તો અમારા કુળની વાત તમે કીધી. મંત્રીઓ રાજી થયા છે, ગુરુને વાત કરી, ગુરુ પણ સંમતિ આપી. બહુ યોગ્ય વિચાર રાજન, તમને સમય આવ્યો છે, જલ્દી કરો, આ કાર્ય પૂર્ણ કરો. ગુરુને કહેશે તો યોગ્ય મુહૂર્ત આપો, કે જ્યારે ભગવાન ગાયજી બેસે ત્યારે યોગ્ય મુહૂર્ત, એમાં શું મુહૂર્ત જોવાનું. ગુરુની પણ સંમતિ મળી અને ગુરુને કહેશે કે હવે રામને તમે સમાચાર આપો. સીતારામજી મહેલમાં બિરાજમાન, ગુરુનો પ્રવેશ થાય છે. ગુરુ ગૃહ ગયે ગુરુ પ્રવેશ કીના. ગુરુની આગતા સ્વાગતા કરી, પ્રવેશથી સત્કાર કર્યો. પધારો મહારાજ, પધારો કરતા ભગવાન ચરણોમાં પ્રણામ કરે છે. ચરણામૃત કરી અને આખું જળ મહેલમાં સટાવે છે. પછી ભગવાન પૂછે છે, હે ગુરુદેવ, કંઈ કાર્ય હોય તો મને બોલાવો, તો તમે આયા સુધી ધક્કો શા માટે ખાધો. એ વખતે ગુરુદેવ કહે છે કે કાર્ય જેવું હતું, હું તમને અને સીતાજીને કંઈક કહેવા માટે આવ્યો છું. આદેશ આપો ગુરુદેવ, કે કાલે તમારે સંજમ વ્રત કરવાનું છે, ભૂખ્યા રહેવાનું. આવી રીતે યોગ્ય પ્રમાણે ફળાહાર કરી અને આપણે પૂજામાં બેસવાનું. કાલે તમને રાજન યુવરાજ પદ આપવામાં આવે છે. ભગવાનને મનમાં સ્વીકાર કર્યો ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં, પણ મનમાં એક વાતનું દુઃખ થયું કે સંગ જન્મે, સાથે જન્મા, સાથે રમ્યા, સાથે ખાધું ને સાથે ફર્યા, અને આ એક વાત આ રાજકુટુંબમાં અનુચિત થઈ રહી છે કે મને મોટાને ગાદી મળે. એક વ્યવહારિક જ્ઞાન તમને મને બતાવ્યું કે મોટો યોગ્ય હોય તો મોટાને મળે, પણ મોટો યોગ્ય ન હોય તો પછી ગાદી નાના નહીં મળે. એક પ્રથા ન હોય પડે. એ ભગવાને મનમાં વિચાર કર્યો, કોઈને કીધું નહીં, ગુરુની વાતનો સ્વીકાર કર્યો છે. આ બાજુ લક્ષ્મણજીને ખબર પડી, દોડતા ભગવાનની પાસે આવ્યા. પ્રભુ, મેં શું સાંભળ્યું, વાત સાચી છે કે હા, ગુરુએ આજ્ઞા આપી છે. ભગવાનના થોડાક મિત્રો હતા, એ પણ મળવા આવ્યા છે. આ બાજુ અયોધ્યામાં તૈયારીઓ થવા માંડી. નગરમાં વાત વ્યાપી ગઈ કે આવતીકાલે રામનો રાજ્યાભિષેક થશે. એટલો અયોધ્યામાં હજી આનંદ હતો, ઓછો હતો, એમ દિવસે દિવસે આનંદ વ્યાપતો ગયો. એક વધુ આનંદનું એક મૂળ કહેવાય તો ભગવાનનો રાજ્યાભિષેક થયો. આ બાજુ દેવતાઓ ભયભીત થયા છે કે રામ જો કાલે ગાદીએ બેસી જશે તો જે અવતારનો હેતુ છે, સત્યની માટે જે અવતાર છે, ધર્મની માટે જે અવતાર છે, એ કાર્ય અધૂરું રહેશે અને પ્રભુનું કાર્ય રાજ્યાભિષેક તો પૂરું થઈ જશે. દેવતાઓ સરસ્વતીજીને યાદ બોલાવે છે, હે મા સરસ્વતી, અમારી કંઈક સહાય કરો, સહાય કરો. દેવતાઓ શું એટલું બધું સંકટ પડ્યું કે કાલે તમે અયોધ્યામાં જાઓ આજે, અને અયોધ્યાનો કોકની મતિ ફેરવો અને રામનો રાજ્યાભિષેક બંધ રખાવો. રામાયણમાં બહુ પ્રસિદ્ધ ચોપાઈ છે, જ્યાં દેવતાઓએ આવું માગ્યું એટલે સરસ્વતીજી કહે છે, ઊંચ નિવાસ નીચ કરતુતી, ઊંચ નિવાસ નીચ કરતુતી, ઊંચ નિવાસ. એ દેવતાઓ, તમારા નિવાસો ઊંચા છે, પણ તમારી કરતુતિ બહુ નીચી છે. ઊંચ નિવાસ નીચ કરતુતી, દેખી ન
जाई, पराई विभूति देखी न जाई, पराई विभूति। બીજાની વિભૂતિ તમે, બીજાનું સારું, બીજાનું ઐશ્વર્ય તમે જોઈ નથી શકતા. દેવતાઓને એમ કહેવાય કે ક્રોધમાં થઈને સરસ્વતીજીએ એવી વાણી કીધી છે, તમારા નિવાસો ઊંચા છે, તમે કોઈનું સારું ભાળી શકતા નથી. સમાજમાં જે કંઈક સુખી સંપન્ન માણસો હોય છે અને નાના માણસનું કાર્ય ન જોઈ શકે ત્યારે સમજવું આ દેવતાઓ. સામાજિક રીતિ રિવાજો આપણામાં બધું, આ રામાયણ છે એ આપણામાં જ્ઞાન છે, રામાયણ છે એ આપણામાં જ દેખાય. બધી સમાજમાં, કુટુંબમાં, ગામમાં, દેશમાં, રાષ્ટ્રમાં બધે દેખાય. દેવતાઓ ઉપર પડસાર પાડે છે સરસ્વતીજી. દેવતાઓ ભગવાનના કાર્ય માટે હું જઉં છું, બાકી તમારો હેતુ હાવ નિષ્ઠુર છે. દયા વગરના દયાહીન છો તમે. માતાજી અયોધ્યામાં સાંજના સમયની અંદર પ્રવેશ કરે છે, પણ વિચાર કરે છે કે કોની મતિ ફેરવે. સંતો પાસેથી એવું સાંભળ્યું છે અયોધ્યામાં સરસ્વતીજી આટા મારે છે, પણ કોઈની મતિ ફેરવી શકે એવું નથી. એક પાત્ર એવું હતું, એમ કહેવાય છે કે જે કૈકેયીની સાથે આવેલું. નામ મંથરા મંદમતી કઈ કઈ ચેરી કે. મંત્રા નામની એક દાસી કૈકેયીની સાથે કે છે આવેલી, અને એને મતી સરસ્વતીજીએ બુદ્ધિ ફેરવી અને પછી અયોધ્યામાંથી નીકળી ગયા છે. એક ક્ષણમાં જે આખો આનંદ ઉત્સાહ અયોધ્યામાં વાજા વાગતા હતા, આનંદ ઉત્સાહ થઈ રહ્યો હતો, એ મંથરાને એકદમ બધું હવે ગમતું નથી. દોડતી કૈકેયીની પાસે જાય છે. મહારાણી, મહારાણી તમને ખબર છે શું છે મંત્રી? મહારાણી, હું કહું પણ તમે ક્રોધમાં આવી જાઓ. કે તને વળી શું એટલું બધું ક્રોધનું, તને કોઈ ખીજાણું છે? લક્ષ્મણજી ખીજાણા છે? કે મને કોઈ ખીજાણું નથી, પણ હવે તમારી દિશા કરવાની છે. કેમ એવું બોલે છે? કે મેં એવું સાંભળ્યું છે કે રામના રાજ્યાભિષેક કાલે છે. કઈ કઈ વાત સાંભળે બહુ રાજી થાય. રામના રાજ્યાભિષેક હોય તો હું તને સોનાનો હાર આપું અને આભૂષણો ભેટ આપું. આ તો બહુ ઉત્તમ વાત છે. રાણી, આ ઉત્તમ વાત નથી. ત્યારે કઈ કઈ મંત્રા કહે છે કે મહારાણી, આ તમારી માટે છે ને ઉત્તમ વાત નથી. તમારી માટે આ વાત બહુ ખરાબ છે. રામનો રાજ્યાભિષેક થશે એટલે કૌશલ્યા મહારાણી થશે. રામનો રાજ્યાભિષેક થશે એટલે તમારે સ્વયંનો ભાવ દાસત્વ સ્વીકારવું પડશે. ભરત જો સ્વીકારશે તો ભરતને રાખશે, નકર લક્ષ્મણ એનો અનુગામી થશે. માટે તમે અને તમારા પુત્રનું કોઈ ભાવી ઉજળું નથી દેખાતું મને. બંનેની વચ્ચે ખૂબ ચર્ચા થાય છે. તુલસીદાસજી કહે છે, બળ બળ બાસ નરક કર તાતા, દુષ્ટ સંગ જની દેહી વિધાતા. નરકનો વાસ સારો, પણ ખરાબ દુર્જન જે સ્વભાવ વાળા છે એ સોબત ભગવાનને કે અમને આપીશ નહીં. નરકમાં વાત આપી. ચર્ચા કરતા કરતા બંનેની વચ્ચે ઘડીક તો કઈ કઈ પણ ક્રોધમાં આવે, ખીજાય, હું તારી જીભ કાઢવી લઈશ, આવી બધી ચર્ચા એવું બધું થાય છે. પણ ધીમે ધીમે જેમ મૃગલીને ખબર ન હોય અને ગાળીઓ નાખી દે એમ કઈ કઈને વાતમાં ફસાવી દે છે. હવે તું કેમ હું કરીશ, અને જ્યાં તું કેમ કરીશ એમ કીધું, અને ત્યાં તો મંત્રા કહે છે તમને ખબર નથી? રાજા દશરથજીની પાસે 2 વરદાન તમારા બાકી છે. ક્યારના વરદાન? કયા વરદાન? પછી કહેશે કે દેવાસુર સંગ્રામમાં તમે આવી રીતે એમને મદદ કરેલી અને તમે 2 વરદાનનું કીધું હતું કે હા, એ વરદાનનો સમય અત્યારે યોગ્ય આવ્યો છે. યોગ્ય સમય જોઈ અને હવે તમારે ઘા કરવાનો. પણ જોજો, રામના સોગંદ પહેલા લેવરાવજો અને પછી દશરથજીની પાસે વરદાન માંગજો. પૂરી રીતે મંત્રાએ તૈયાર કરી અને કઈ કઈને કોપ ભવનમાં મોકલ્યા. આ બાજુ સાંજના સંધ્યા સમયે દશરથજી મહારાજ પોતાના મહેલમાં પધાર્યા. કોપ ભવનની વાત સાંભળતા મહારાજ દશરથજી પગ ધ્રુજવા લાગ્યા. કોપ ભુવન સુનિ દશરથ કાના,
એકદમ કોપ ભુવનની જ્યાં વાત સાંભળી અને મહારાજના ગાત્રો ઢીલા પડવા લાગ્યા. મોટા બાણાવાળી હોય, મોટા પરશુધારી હોય, યુદ્ધમાં પરાસ્ત કરી નાખતા એવા હોય, પણ કામદેવનો પ્રભાવ જો તુલસીદાસજી કહે છે. આ દશરથજી કોપ ભુવનની વાત સાંભળી અને સ્ત્રીની આગળ બસ થઈ ગયા. રાણીને કહે છે કે હે રાણી, આ બધું શું છે? વસ્ત્રો આડાવાળા પહેર્યા છે, જૂના વસ્ત્રો પહેર્યા છે, અંધારું ઘોર કર્યું છે, અને જ્યાં દશરથજી આમ હાથ પકડે ત્યાં તો આમ ખીજાણેલી એક મૃગલી હોય અને એકદમ ઝાટકો માર્યો છે કે હેતુ રાણી રિસાયની. હે રાણી, તું કયા હેતુ માટે રિસાણી છું? કે તો એનું નિવારણ કરું. તું કે તો એને અયોધ્યામાંથી બહાર કાઢી નાખું, તું કે તો એને મોત આપી દઉં, તું જલ્દી કે એનું નિવારણ થાય. કાલે હું રામનો રાજ્યાભિષેક કરવાનો છું. રામના રાજ્યાભિષેકની વાત સાંભળી અને કૈકેયીના ઉરમાં બળતરા ઉપડી છે, પણ કહેતી નથી કે યોગ્ય સમય લાગશે ત્યારે કહીશ એમ થઈ અને કહેશે કે રામના સોગંદ તને કે જલ્દી. રામના સોગંદ ખવડાવી બંધનમાં લઈ અને દશરથજીની પાસે બે વરદાન માંગે છે. મહારાજ, તમે ક્યો કરો છો પણ કોઈ દી આપ્યું તો નહીં. કે રાણી, મારો સ્વભાવ ભૂલકણો છે, હું ભૂલી ગયો હોય. એકના વરદાનના બદલે બે માગી લે. શું છે? કે 14 વર્ષ રામ વનવાસી, 14 વર્ષ રામ વનવાસી, 14 વર્ષ રામ વનવાસી. તાપસ વેશ વિદેશ ઉદાસી, તાપસ વેશ વિદેશ ઉદાસી, 14 વર્ષ રામ વનવાસી. ભરતને રાજ્ય પહેલું વરદાન અને બીજી રાજ્યનું વરદાન માંગતા ઘડીક વાટ જોઈ અને પછી કહે છે 14 વર્ષ વિશેષ તપસ્વીનો વેશ, કોઈ નગરમાં જવાનું નહીં અને તપસી જેવું જીવન જીવી અને 14 વર્ષ સુધી રામ વનવાસ માંગે. ઘણા સંતો એમ કહે છે 14 વર્ષ શા માટે? ઘણા એમ કહે છે કે રાવણ જે આવ્યો છે 14 વર્ષમાં બધા રાક્ષસોનો નાશ પામશે, એ પ્રમાણે 14 વર્ષ માંગ્યા છે. અથવા તો ઘણા એમ પણ કહે છે કે 14 વર્ષ સુધી અયોધ્યાની જે આ ખરાબ પરિસ્થિતિ હતી એ દૂર થઈ અને પછી ભગવાનનું રામ રાજ્ય આવવાનું હતું એટલે પણ 14 વર્ષ માંગ્યા છે. ઘણા એમ પણ કહે છે કે 14 વર્ષ એટલે જે 14 વર્ષ સુધી વિશેષ ઉદાસ એટલે વૈરાગ્ય થઈને ફરતા હોય તો એને પછી જીવનમાં પછી વૈરાગ્ય જ બની જાય છે, પછી કોઈ દી એ પછી સંસારમાં આવતો નથી. એટલે કૈકેયીને મનમાં એવું પણ હતું કે 14 વર્ષ સુધી રામ જો વનવાસમાં વૈરાગી ભાવે રહે તો પછી રાજ તરફ જોઈશે નહીં અને પછી જંગલમાં કાયમી રહેશે. જે કંઈ હોય 14 વર્ષ રામનો વનવાસ અને ભરતને રાજ્ય માંગ્યું. દશરથજી પહેલા તો એમને એમ લાગ્યું કે મારી સાથે મજાક કરી રહી છે, પણ રાણીને એમ યોગ્ય લાગ્યું એટલે એમ થયું કે ના, વાતની મજાક નથી, આ તો સત્ય વાત છે. રાણીને ઘણું સમજાવે છે અને કઈ કાગબાપુનું આપણને પ્રસિદ્ધ ભજન આપણે એ ગીત ગાવી કે કઈ કઈ તારો ભરતરી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા રામને રે. એ કઈ કઈ તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા રામને રે. કે તો તન પાએ લાગું, કે તો ભીખ માંગું, કે તો ભિખારી બનીને ભીખ માંગું રે વનનો દે મારા રામને રે. તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા રામને રે રામને. આખી રાત્રિ બંનેની વચ્ચે ચર્ચા થાય છે. છેવટે નિષ્કર્ષ એ નીકળ્યો
કઈ પોતાની વાત ઉપર અડગ રહ્યા અને દશરથજી પોતાની વાત ઉપર રામને રાજ્યાભિષેકની વાત મૂકી ગઈ. સવાર પડ્યું છે, સવારમાં મહેલના બારણા બંધ છે. બધા એક જ વાત કરે છે કે દશરથ મહારાજ તો વહેલા જાગે છે, આજે એવું કેમ કાર્ય થયું, આવા કાર્યમાં મોડા કેમ જાગ્યા? જાઓ સુમંતજી, જલ્દી તપાસ કરો. સુમંતજી એકદમ કઈના મહેલમાં જાય છે. ત્યાં તો આમ ઘાયલ કરી નાખેલો સિંહ પીડ્યો હોય નીચે દશરથજી પોતાના આસનની નીચે બેઠા છે, સૂતા છે. નિહાકા નાક પર હોય એવું લાગ્યું છે. એકદમ પ્રણામ કરે છે. મહારાજ, શું છે તમારી તબિયતને? દશરથ રાજા બોલે એ પહેલા તો કઈ કહેશે, મંત્રી તમે જલ્દી જઈને રામને બોલાવી આવો. રામ રામ આખી રાત રટણ કર્યું છે, માટે રામને બોલાવો. જે કંઈ હશે એ હમણાં વાતનું નિરાકરણ થશે. સુમંતજી સમજી ગયા રાણીએ કંઈક કુચાલ ચાલી છે. જે કંઈ હોય એકદમ દોડતા રામની પાસે જાય છે. રામ તો હજી તૈયાર થઈ સગા વગા થાય ત્યાં તો સુમંતજી મહેલમાં જાય છે. પિતાજી સમાન જાણી પ્રણામ કરે છે. એકદમ ભગવાનને લઈ અને દશરથજીને મહેલે જાય છે. કઈના મહેલના પગથિયા વીડ્યા પણ દશરથજીને જોયા. પ્રથમ દેખ દુઃખ સુનાઈ ન કાઉ, પ્રથમ દેખ દુઃખ સુનાઈ ન કાઉ. આટલી અવસ્થા ભગવાનની થઈ. કોઈ દી ભગવાનને દુઃખ શું કહેવાય એ સાંભળ્યું તો નહોતું, જોયું તો નહોતું, પણ સાંભળ્યું પણ નહોતું. આજ ભગવાનને એમ થયું કે આ દુઃખ કહેવાય. હે, દશરથજી નીચે બેઠા છે, રાણી પડખે ઊભા છે, પોતાના પલંગ ઉપર પણ નથી. એવું ભગવાન દશરથજીએ જોયા. ભગવાને દુઃખ લાગ્યું છે. જયને પ્રણામ કર્યા, માતાને પ્રણામ કર્યા. માં શાની માટે આવી મારે પિતાજીની પરિસ્થિતિ થઈ? એટલું કીધું ત્યાં તો બે ધડક આખી વાત કરી દીધી. તારા પિતાજી પાસે બીજું કઈ નહીં. બે વરદાન માંગ્યા, તારી ઉપર મોહને હિસાબે બીજું કઈ દુઃખ છે નહીં. મેં 14 વર્ષ વનવાસ માંગ્યો. ભગવાન કહે છે આ તો અતિ ઉત્તમ કહેવાય કે માતાની આજ્ઞા હોય અને એ સાથે પિતાની પણ હોય તો એનાથી બીજું શું હોય? મારી જો દુર્ભાગ્ય હોય તો વનમાં ન જાય. ભગવાને વાતનો સહજ સ્વીકાર કરી લીધો અને કઈ કહે છે કે રામ તમે દુઃખને યોગ્ય નથી, પણ મને ગમ્યું મેં વરદાન માંગ્યું છે. ભગવાન દશરથજીને સમજાવી, પિતાજી આટલી વાત હાતું તમને દુઃખ લાગ્યું, હમણાં હું જલ્દી તૈયાર થઈ વનમાં જાઉં છું. દશરથજી બેભાન થયા છે. પ્રભુ પોતાની તૈયારી માટે કૌશલ્યાજી પાસે જાય છે. આ બાજુ લક્ષ્મણજીને ખબર પડી, દોડતા લક્ષ્મણજી આવ્યા છે. ભગવાનને કહે છે પ્રભુ આ બધું શું થયું છે? ભગવાન કે જે યોગ્ય હશે થાય છે, તું ધ્યાન રાખ, અહીંયા કોઈ છે નહીં, પિતાનું ધ્યાન રાખવા માટે તું રહે. ખૂબ બંનેની વચ્ચે ચર્ચા થાય. લક્ષ્મણજી એકના બે ન થયા. લક્ષ્મણજીને કહે છે જાઓ જલ્દી સુનૈનાજી પાસે જઈ અને આજ્ઞા લઈ આવો. સુનૈનાજીને તો બધી તૈયારી કરતા હોય છે, પણ લક્ષ્મણજી કહી શકતા નથી. લક્ષ્મણજી જઈ અને આખી વાત કરે છે અને એમ કહેવાય છે આખી બનેલી વાત બગડી જાય છે. સુનૈનાજી પણ સમજી જાય છે. બળભાગી વન અવધ અભાગી. હે, લક્ષ્મણજીને કહે છે કે આપણું અયોધ્યા હવે બળભાગી તો વન થઈ ગયું, અવધ આપણું અભાગ્યું થઈ ગયું કે રામ વનમાં જાય છે. સીતાજીને ખબર પડી. સીતાજી પણ તૈયાર થયા. ખૂબ બંનેની વચ્ચે ચર્ચા થાય અને ત્રણેય તૈયાર થઈ અને કઈના મહેલમાં આવે છે. દશરથજી કહે છે રોકાઈ જાઓ. ખૂબ બંનેની વચ્ચે ત્યાં પણ સંઘર્ષની ચર્ચાયું થાય છે અને ભગવાન પ્રણામ કરીને નીકળી જાય છે. દશરથજી સુમંત્રીને બોલાવે, થોડે સુધી સાથે જાઓ. રામ અને લક્ષ્મણ તો નહીં પાછા ફરે, કારણ કે એ તો વચનના પાલનના પાકા છે, પણ સીતાજીને પાછા લઈ આવજો, એમને કહેજો. અયોધ્યામાં ગમે તો અયોધ્યામાં થોડોક ટાઈમ જનકપુરમાં આમ કરી અને દુઃખની ઘડીઓ વીતી જશે. તું એકાદાને પાછા લાવજે તો જીવન રહેશે મારું, નકર મારું જીવન નહીં. સુમંતજી રથ જોડ્યો છે. સીતારામ અને લક્ષ્મણને ચડાવ્યા છે અને પાછી આખી અયોધ્યા નગરી ભગવાનને વળાવવા ચાલી નીકળી છે. એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા, એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા. નાના છોકરાઓ, વૃદ્ધો જે ચાલી શકતા હતા નહોતા ચાલી શકતા, એકાબીજાનો સહારો લઈ સ્ત્રી પુરુષો બધાએ ભગવાનને વળાવવા માટે ચાલ્યા છે. ખૂબ દૂર સુધી ગયા. ભગવાન બધાને હાથ જોડે હવે પાછા વળી જાઓ, પાછા વળી જાઓ.
વન તમને નથી, વન મને છે. મારી સાથે બધાને હેરાન નથી કરવાના. મારે યોગ્ય હોય તો ભગવાન બધાનું ધ્યાન રાખે. દશરથજીનું ધ્યાન રાખજો, રાજાનું ધ્યાન રાખો, આપણા રાજ સત્તાનું ધ્યાન રાખો, દેશનું ધ્યાન રાખો. એ તમારી સેવા છે. મારી સાથે નથી આવવાનું. ખૂબ કીધું. દૂર સુધી ગોમતી તટ સુધી બધા પાછળ પાછળ ગયા. ગોમતીના કિનારે ભગવાને રાત્રિનો પહેલો મુકામ કર્યો અને ત્યાં અડધીક રાત્રિ થઈ એટલે સુમંતજીને જગાડી અને કહે છે કે આપણે ત્રણેય હવે એવી રીતે રથ હાંકો કે કોઈને રસ્તો જડે નહીં, કારણ કે આપણી હિસાબે બધાય દુઃખી થશે. ઘરે બાળ બચ્ચાઓ, છોકરાઓ, પશુ પંખીઓ બધા વાટ જોતા હોય અને આપણે બધાને સાથે ફેરવી એનું કોઈ જતું નથી. સુમંતજી રથ એવો ચલાવ્યો, કોઈને ખબર પડી નથી. સવાર થતો લોકો જાગ્યા છે. સવારમાં બધા કહે છે કે રામ આપણને છોડી ગયા, રામ આપણને છોડી ગયા. અયોધ્યાના લોકો પાછા ફર્યા છે. પ્રભુ સોંગરવેરપુરમાં જાય છે, નિષાદને મળે છે. નિષાદની સાથે કહે છે પ્રભુ અહીં 14 વર્ષ આઈને રાજ કરો ને, મારું નાનું એવું નગર છે, તમે અહીંના રાજા અને એમાંય પ્રજા બધી તમારી સેવક સેવકાઈ કરશે. પ્રભુ ભગવાન કહે છે હે નિષાદ, તારું રાજ જ મારું રાજ છે, પણ મારે કોઈ પણ નગરમાં, કોઈ પણ પુરમાં કે કોઈ પણ ગામમાં મારે જવાનું નથી. માટે બસ હું અહીંયા રોકાઈશ. પ્રભુ ત્યાંનું કામ કરે છે. આવી રીતે ભગવાન સુંગરપુરમાંથી આગળ કેવટની પાસે આવી અને કેવટની પાસે ગંગા પાર ઉતરવા માટે આજીજી કરે છે. ભગવાનને કહે છે પ્રભુ પગ ધોવા દો તો હું તમને પાર ઉતારું. અને ત્યાં પણ ભગવાનની વચ્ચે સુંદર મજાના સંવાદો થાય અને કેવટ પાર ઉતારે છે. ભગવાન સીતાજીએ મુદ્રિકા દેવા જાય એ વખતે મને ના પાડે. કેવટ કે મને પ્રભુ શું નથી મળ્યું. એવા ધન્યતાના આશીર્વાદ મળે છે અને ત્યાંથી પ્રભુ જાય છે. પછી ત્યાંથી આગળ સુંદર મજાની પંચવટી તરફ પ્રભુ પ્રયાણ કરે અને આ બાજુ ભરતજીને, આ બાજુ સુમંતજીને પાછા આવે છે. સુમંતજીને કહે છે જાઓ, હવે અમે અહીંયા સુરક્ષિત સારા સ્થાન પર પહોંચી ગયા. ગૃહરાજ, નિષાદ, સુમંતજી બધા પાછા ફરે. ખૂબ રોકકળ થતા સુમંતજીને અયોધ્યાની સરહદ ઉપર આવી જાય છે. પણ અંદર નગરમાં પ્રવેશ નથી કરતા. રાત્રિ થાય, કોઈ ભાળે નહીં. હું નગરમાં જાઉં એટલે મને કોઈ પૂછે નહીં સીતારામ ક્યાં છે. રાત્રિ સમયે નગરમાં પ્રવેશ પડે. પણ આ કોણ સૂતું થાય કે અયોધ્યા જાગે છે. અયોધ્યામાં જાય છે, બધા લોકો પૂછે છે. કોઈ ઉત્તર આપી શકતો નથી, કોઈ પૂછી શકતો નથી. એકાબીજાના મોઢા જોવે છે કે રામ લક્ષ્મણ આપણને છોડી અને ગયા ગયા છે. સુમંતજી અંદર જાય અને પૂછે છે કે મહારાજ ક્યાં? ત્યારે ખબર પડે છે કે મહારાજ તો કઈ કૌશલ્યાના મહેલમાં છે. સુમંતજી જઈ પ્રણામ કરે, બધાને કુશળ અંતર પૂછે છે. સીતારામ લક્ષ્મણ ક્યાં છે, સીતારામ લક્ષ્મણ ક્યાં છે, એક જ વસ્તુ પૂછે છે. મહારાજ એમને ન લાવી શક્યો. બસ એમને સમાચાર આપ્યા છે પિતાજીને ધ્યાન રાખજો, ભરતજી આવે તો કહેજો બધી માતાઓને હરખી જાણીને ધ્યાન રાખે. બસ બીજું કંઈ કીધું નથી. અને હું જ્યાં સુધી સાથે રહ્યો ત્યાં સુધી ભગવાને મને રાખ્યો. પછી મને ત્યાંથી વિદાય આપી. હું ત્યાંથી પાછો ફરી ગયો. ખૂબ દુઃખ લાગ્યું છે. આખી રાત્રિ ભગવાનના નામનો વિલાપ કરતા કૌશલ્યાજીને કહે છે કૌશલ્યા, મને ભીતમાં ઓલા શ્રવણના માતા પિતા દેખાય છે. તાપસયંદ શ્રાપ સુદિયાઈ કૌશલ્યા સબ કથા સુનાઈ. એ તપસી અને તપસ્વી મને દેખાય છે, જેણે મને શ્રાપ આપ્યો હતો. મને એમ લાગે છે કે આજ રામના વીરમાં મારું જીવન પૂર્ણ થશે. આદિથી અંત સુધીની આખી કથા, કઈ રીતે મને શ્રાપ મળ્યો અને આજ કઈ રીતે આ બધી ઘડિયું ગણાણી, મને એમ થાય છે કે આજ મારું મૃત્યુની વેળા આવી ગઈ છે. કૌશલ્યાજી કહે છે મહારાજ એવું કંઈ નહીં થાય. અને એ વખતે તરફડિયા મારતા એમ દશરથજી આંખો ખોલે છે. કૌશલ્યા, મને એમ લાગે છે કે રામના વીરમાં હવે મારા પ્રાણ નહીં રહે. બંનેની વચ્ચે ત્યાં સંવાદો થાય છે, એકાબીજાની વચ્ચે સુંદર ચર્ચાઓ થાય. પણ દશરથજી કહે છે કૌશલ્યા, હવે મને વિદાય આપો. રામ રામ કહી અને રામ રામ કહી રામ, રામ કહી રામ રામ, રાહુ ગયે સુરધામ, રાહુ ગયે સુરધામ. 6
વખત રામ 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 કરી અને દશરથ મહારાજે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. જન્મ મરણ યશ દશરથ પાવા, અંડ અનેક અમલ જસ પાવા. જેને જન્મનું ફળ મળી ગયું, જન્મા તો રામના યાદમાં જન્મ ભગવાનની સાથે અને મરણ પણ રામની વિરહમાં ત્યાગ્યું છે. તુલસીદાસજી બહુ સરસ લખ્યું, જન્મ મરણ ફળ દશરથ પાવા, અંડ અનેક અમલ જસ પાવા. એક નહીં 14 લોકમાં જેનો યશ ફેલાઈ ગયો, રામના વીરમાં દશરથજીનું મૃત્યુ થયું છે. ધન્ય છે દશરથજી, ધન્ય છે એમ કરી મૃત્યુ થયું છે. હાહાકાર મચી ગયો, રોકકળ શરૂ થઈ ગઈ. રાણીઓને એક એક મહેલમાં ખબર પડી ગઈ છે. દાસ દાસીઓ રડવા લાગ્યા છે, મહેલો ભયંકર લાગવા લાગ્યા છે. આ બાજુ ગુરુને ખબર પડી, એકદમ વશિષ્ઠ બાપજીના સમાચાર મળતા બધા ઋષિ મુનિઓ સાથે આવ્યા છે. બ્રાહ્મણો મહાજનોને બોલાવવામાં આવ્યા છે, ભરતજીને જલ્દી સમાચાર આપો. ભરતજીને આ બાજુ અપશકનો થવા લાગ્યા છે. હજી તો દૂતો આવે પહેલા અનેક પ્રકારના શુભ કાર્યો, શુભ ધર્મના કાર્યો કરે છે. મને આ અપશકન થાય છે. હજી તો વિચાર કરે છે, માતાને વાત કરે છે, મામાને વાત કરે છે. ત્યાં તો દૂતો અયોધ્યાથી પહોંચી જાય છે. ભરતલાલજી, તમને ગુરુનું તેડું આવ્યું છે. ભરતલાલજી બધાને બેસાડી અને કહે છે કે હવે મારે મોડું નથી કરવું. ભરતજી ત્યાંથી પવન વેગે ઘોડા ઉપર આવે છે. અયોધ્યામાં પ્રવેશ કરે. કોઈ આદર નહીં, કોઈ સત્કાર નહીં. આજ અયોધ્યા એમને આખી ભેકાર લાગી રહી છે. વેગતા ઘોડે અયોધ્યામાં પ્રવેશ કરી અને ત્યાં કૈકેયીના મહેલમાં, એ વખતે ભરતજીને એમ કે આ સમયે મહારાજ કૈકેયીના મહેલમાં છે, ત્યાં જાઉં. સીધા મહેલમાં જાય, ત્યાં તો સોનાની થાળીમાં સુંદર મજાની આરતી ભરતજીની ઉતારે છે. આરતી ઉતારી અંદર લઈ જાય અને પોતાના મોસાળાના કુશળ પૂછે છે. બધા ત્યાં કુશળ છે ને? કે હા માં, બધા ત્યાં કુશળ છે, પણ રામ લક્ષ્મણજી કોઈ દેખાતું નથી, મોટા ભાઈ દેખાતા નથી, માં પિતાજી દેખાતા નથી, ક્યાં છે આ બધા? અને એ વખતે કઈ પોતાની કરણી પોતાના મુખેથી વર્ણન કરે છે. બેટા, થોડુંક અનર્થ થઈ ગયું છે. માતા, શું અનર્થ થઈ ગયું? કે એ તો હારી આપણી મંત્રા, કે એને વાત સુધારી, નકર આપણે આપણું બગડી જાત બધું. કે માં, અયોધ્યામાં એવું શું વસ્તુ બગડી જવાની હતી તને મંત્રાએ સલાહ આપી ને ત્યાં માની? કે પિતાજી સ્વર્ગ ગમન કરી ગયા છે. અને જ્યાં પિતાજી સ્વર્ગ ગમન કરી ગયા એમ કીધું, હા પિતાજી એમ પોકાર કરતા ભરતજી પડી ગયા છે. બીજું તો કઈ નહીં માં, પણ મને મારો હાથ રામના હાથમાં સોંપતા ગયા હોત તો મને દુઃખ ન લાગે. પણ માં મને એ તો કે પિતાજીનું મરણનું કારણ શું થયું? કે બેટા, પિતાજી તો વૃદ્ધ અવસ્થા હતી, પણ રામના વિરહમાં એ સહન કરી ન શક્યા. રામનો વિરહ તો રામ ક્યાં ગયા? કે રામ તો 14 વર્ષ વનવાસ ને આપ્યો. આદિથી અંત સુધીની આખી કથા સંભળાવી અને ભરતજી પિતાનું મૃત્યુ ભૂલી ગયા. રામ ગમન વન સુની ભરત, મરણ પિતુ બન ગૌણ. પિતાજીની મરણની ગૌણ વાત લાગી અને રામનું વનગમન એમને મોટું લાગ્યું છે. કારણ કે પિતાજીનો યશ તો એટલો હતો, ઉંમર હતી એટલે એમને એમ ન થયું, પણ રામનું જ્યાં વનગમન સાંભળ્યું અને ભરતજી એકદમ કૈકેયીથી દૂર થઈ ગયા. તું સાચું બોલ, તું શું કોણ? આવું મારી અયોધ્યાની ઉજાડનારી તું કોણ છું? કે બેટા, તારી માતા શું? કે હવે બેટાય નહીં અને હવે પુત્રય નહીં અને હું તને માતાય નહીં કહું. જનની તું ભાઈ, હે તે માતા થઈને આવું કાર્ય કર્યું. આ તો તે મને મારવાની વાત કરી. ઝાડવો કોઈ ઉસાડવાનું હોય અને આપણે મૂળિયા કાપી નાખીને પછી ઝાડવા પાંદડાને પાણી પાવી એવી વાત થઈ છે. તે આવું કામ કર્યું છે. એ વખતે હજી બંનેની વચ્ચે ચર્ચા થાય છે. ત્યાં તો એકદમ મંત્ર આવે છે અને મંત્રાને જોઈ અને શત્રુઘ્નજી મારે છે. મુખમાંથી લોહી નીકળવા માંડ્યું, દાંત પડી ગયા. ભરતજી દોડી અને એને બચાવે છે. શત્રુઘ્ન એને છોડી દે. એમાં એનો શું દોષ? આપણું બધું કાર્ય બગડી ગયું. બંને ભાઈઓ ત્યાંથી નીકળી જાય છે અને એમ કહેવાય સંતો પાસે સાંભળ્યું કે પછી ભરતજી કૈકેયીના મહેલમાં કોઈ આવતા નથી. બંને ભાઈઓ ત્યાંથી કૌશલ્યાજી પાસે જાય છે. કૌશલ્યાજી મેલા વસ્ત્રો ધારણ કરેલા, કેટલા દિવસથી ભૂખથી સહન કરેલું, એકદમ ભરત અને શત્રુઘ્નજીને આવતા જોયા, દોડતા જ્યાં ઊભા થાય અને પડી જાય છે. ભરતજી દોડતા જાય, ભેટી પડે અને બંને રડી પડે.
માં આ બધું શું થઈ ગયું? કે બેટા એમાં કોઈનો વાંક નથી, મારો વાંક છે કે તારા પિતા વ્યાઈ ગયા તોય હજી હું જીવું છું, રામનો વિરહ થયો તોય હું જીવું છું. કૌશલ્યાજી પોતાના દુઃખની વાત કરે છે. બંનેની વચ્ચે સંવાદો થાય. પછી તો સવાર પડે, ગુરુ સાથે બધા મહાજનો, સ્વામી મહાજનો, બ્રાહ્મણો, બધા મંત્રીઓ બધા ભેગા થઈ અને ભરતજીની પાસે સુંદર મજાની ક્રિયા કરાવી. ભરત ક્રિયા કરી પિતુ ક્રિયા, 100 મુખ વર્ણિ ન જાય. 100 મુખો હશે વર્ણન કરો તો ભરતજી એ બધી ક્રિયા કરી. સુંદર મજાની સરયુ નદીને કિનારે અંત્યેષ્ટિની ક્રિયા દશરથજીની કરી અને કાર્ય બધું પૂર્ણ કર્યું છે. સ્નાન ધ્યાન પૂરું થયું અને પછી સભા બોલાવવામાં આવી છે ગુરુ દ્વારા. અને એ સભામાં આજ નથી દશરથજી, નથી રામ, લક્ષ્મણજી, નથી જાનકીજી. આજ પહેલી વહેલી એવી સભા છે કે આ બધા વગરની સભા ભેગી થાય છે. દશરથજીના જીવનનો વાક્ય વર્ણન કરે ગુરુ, બધા સાંભળે છે. બંનેની વચ્ચે બધાને સંવાદો સંભળાય છે, બધાને વાતો કરે છે. દશરથજી તો ભાગ્યશાળી થઈ ગયા, પણ હવે રામના વિરહમાં આપણે શું કરવું? આપણે એનો પર હવે નિર્ણય કરવો પડશે. બધા એક જ વાત કહે છે કે જેમ રામજીએ વન સ્વીકાર્યું એમ ભરતજી પણ હવે ગાદીનો સ્વીકાર કરી લે. મંત્રીઓ પણ એક વાત કરે છે, ત્રણેય માતાઓ પણ કહે છે કે વાત યોગ્ય છે. આપણે વચનનું પાલન કરવા માટે જો રામ વનમાં ગયા હોય તો દશરથજીની બીજું પણ એક વરદાન એ પણ હતું કે ભરતને ગાદી, તો હવે ભરતજીએ ગાદી સ્વીકારવી પડે. મંત્રીઓ, મહાજનો, ગુરુની આજ્ઞા, માતાઓની આજ્ઞા, પંચો બધા એ કહે છે બસ યોગ્ય વાત છે, ભરતજીએ ગાદી સ્વીકારવી પડે. પણ બધાની વાત સાંભળ્યા પછી ભરતજી કહે છે કે મને આ યોગ્ય લાગતું નથી. આપણે બધા ભેગા થઈ અને ભગવાનની પાસે જ આવી, ભગવાન જે નિર્ણય કરે એ નિર્ણય આપણે સ્વીકારવાનો. બધાની વાત ગમી છે. આપણે પણ સાથે જઈ એમ કીધું એટલે બધા લોકો તૈયાર થવા લાગ્યા છે. જે લોકોને ઘરે રહેવાનું કીધું એને તો જાણે એમ થયું કે આપણે ગરદનથી મસ્તક જુદું પાડી દીધું હોય. યોગ્ય રાજ્ય સંભાળવા માટે એવા સેવકોને મૂકવામાં આવ્યા છે અને બધા લોકો ગોદાવરીના કિનારે ચાલતા થયા છે. સુંદર મજાની પાલખીઓ કરી, ત્રણેય માતાઓને બેસાડી, ગુરુને અરુંધતીજી માં ગુરુ પત્નીને સાથે લીધા અને બધા ત્યાંથી ચાલતા જાય છે. આ બાજુ નિષાદની પાસે આવે છે. નિષાદને પણ શંકા પડે છે કે ભરતજી સેના સહિત જાય છે એટલે રામની સાથે યુદ્ધમાં જતા હશે, પણ ત્યાં પણ વૃદ્ધોની એક અપશુકન થાય છે. એટલે વૃદ્ધો દ્વારા પરીક્ષા થાય અને નક્કી થયું કે ભરતજી યુદ્ધ માટે નહીં પણ ભરતજી તો શરણાગત માટે જાય છે. તે લોકો પણ સ્વીકાર કરે અને નિષાદને પણ સાથે લઈ ભરતજી ત્યાં રાત્રિનો મુકામ કરી અને બીજે દિવસે પછી રામ યાત્રા શરૂ થાય છે. આમ 1 દિવસ, 2 દિવસ અને ત્રીજા દિવસે, ચોથે દિવસે ભરતજી સાથે મળતા બધાને સંતો ઋષિમુનિઓ ભરતબાજીના આશ્રમમાં રોકાતા બધાને મળતા ભરતજી ભગવાન પાસે ચિત્રકૂટમાં પહોંચે છે. ચિત્રકૂટમાં ભગવાન બધાની શરણાગતિ સ્વીકાર કરે. દશરથજીને મૃત્યુનું સાંભળ્યું એટલે તે દિવસે કોઈ ફળ ફૂલ કે પાણી પણ લીધું નહીં. આખી રાત્રિને 1 દિવસ એમ નામ ગયો છે. ગુરુને ખબર પડી, રામજીને ખબર પડી, બધા હવે કહેશે કે હવે કંઈક ફળનું કે અનાજનું કરો. ત્યારે લોકો ભીલો, કોળી કિરાતો, કાવડી ભરી ભરી અને ફળ પુષ્પો બધું ભોજન આપે છે. અયોધ્યાના લોકો એમને દાન આપે, પૈસા આપે, સોનું ઝવેરાત આપે. ત્યારે લોકો ના પાડે છે કે અમારા ભાઈ ગામડા કે રામ અમારા આંગણે આવ્યા છે. ચિત્રકૂટના લોકો ધન્યતા અનુભવે છે. હજી તો થોડાક દિવસનો મહેમાન ગીતિ કરી ત્યાં જનક રાજાના સમાચાર સાંભળ્યા અને જનક રાજાનું આગમન થયું. એ બધાની વચ્ચે સંવાદો થાય અને છેવટે એમ નક્કી થાય કે આ પિતાના વચન પાલન કરવા માટે તો ભગવાન કહેશે રામ વનમાં આવ્યા હોય તો ભરતજીને કહેશે તમે પણ હું કહ્યું પાલન કરો, બીજું કાંઈ નહીં. ભરતજી સ્વીકાર કરે છે. પ્રભુ તમે જે આજ્ઞા આપો એ ભરતજી સ્વીકાર કરે, પણ મને એક આપો, 4-5 દિવસ હું આ ચિત્રકૂટની ધામની પ્રદક્ષિણા કરી લઉં, ચિત્રકૂટમાં યાત્રા કરી લઉં. 5 દિવસ ભરતજી ફરે છે. એક સુંદર મજાનું જે કૂવો હતો ત્યાં જે સામગ્રી, જે રાજ્યાભિષેકની સામગ્રી લાવ્યા હતા એ ભરત એક કૂપમાં પધરાવે છે. એ કૂપનું નામ પછી અત્રે દિવસે ભરત કૂપ પાડે છે. આમ 4-5 દિવસની યાત્રા પૂરી કર્યા પછી ભગવાનની પાસે આવે છે. પ્રભુ હવે અમને આજ્ઞા આપો, અમે હવે રજા લેવી. દિવસ બહુ યોગ્ય હતો, ભગવાનને ગણતરી હતી. ત્યારે ભરતજીએ સામેથી કીધું, બહુ યોગ્ય સમય જાણી અને ભગવાન બધાને વિદાય આપે. ભરતજીની પ્રસાદીના રૂપે પાદુકા 2 આપે છે. પાદુકા લઈ અને ભરતજી ત્યાંથી વિદાય લે છે. આ બાજુ ભરતજી 1 દિવસ, 2 દિવસ અને ત્રીજે ચોથે દિવસે
અયોધ્યા પાછા ફરે, પાદુકાને યોગ્ય મુહૂર્ત જાણી અને રાજ્યાભિષેક કરે છે, સિંહાસન ઉપર પધરાવે છે. ગુરુને કહે છે કે મારી આવી ઈચ્છા છે, એ પ્રમાણે હું કાયમ આવીશ, બધું કાર્ય કરીશ, પણ મને એમ કહો કે હવે પર્ણકુટી બનાવી અને હું એમાં ખાડો ગાળી દઉં, કારણ કે મારો રામ જો વનમાં ફરતો હોય તો મારે આ રાજભોગ કરાય નહીં. ભરતજીને આજ્ઞા આપી છે. માતાની પાસે પ્રણામ કરી અને ભરતજી પણ હવે એક સાધુ વેશ લઈ અને એ પણ પર્ણકુટીમાં રહેવા લાગ્યા છે. આવી રીતે ભગવાનનો વનગમનની કથા બતાવી અને અયોધ્યા કાંડની પૂર્ણાવતિ કરી. અયોધ્યા કાંડની પૂર્ણાવતિ પછી અરણ્ય કાંડમાં ભગવાન ઋષિ મુનિઓને મળે છે. અત્રિ ઋષિનો સાથ મળે, અત્રિ પછી અગસ્ત્ય ઋષિને મળે, ઋષિ મુનિઓના સાધુ સંતોને મળતા સબરીબાઈને મળે છે. નવદા ભક્તિનું સબરીબાઈને જ્ઞાન આપે છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા. અધમ તે અધમ અધમયતિ નારી, અધમ તે અધમ તમયતિ નારી. હું અધમ છું પ્રભુ અને એમાં પાછી નારી છું, હવે મને આમાં કોણ ઉદ્ધાર કરશે? ત્યારે ભગવાન નવદા પ્રકારની ભક્તિ કહેતા કહેશે કે હે સબરીબાઈ, 9 માંથી એક ભક્તિ પણ જેને હશે એને મારી ભક્તિ પ્રાપ્ત થશે, એને હું મળીશ. પ્રથમ ભક્તિ સંતોનો સંગ કરવો, દૂસરી રતિ મારી કથા પ્રસંગમાં જેને પ્રેમ હશે એની મારી બીજી ભક્તિ મળશે, तीसरी रति मम कथा प्रसंगा, चौथी भक्ति मम गुण करे कपट तजी गान, पांचवी भक्ति पंचम भजन सो वेद प्रकाशा, छठदम शीलती विरति बहु कर्मा, सप्तम मोही जग देखे. इंद्रियों दमन करवो मारी छठी भक्ति है. सप्तम मोही सातमी मारी भक्ति ए से आखा जगत ने मारा में जो सिया राम मय सब जग जानी. आठवी यथा लाभ संतोष, जे कई મળે એમાં સંતોષ માળો મારી આઠમી ભક્તિ. નવમ સરલ સલસો સલહીન, આવી 9 પ્રકારની ભક્તિ પ્રભુને બતાવી. પંચવટીમાં વાસમાં એ વખતે ચિત્રકૂટમાં વાસમાં પંચવટીજી ભગવાન સબરીબાઈને કહે છે આ 9 પ્રકારની મેં ભક્તિ તમને કીધી છે. આ બાજુ સુરપંખા નામની રાવણની બહેન ભગવાનની પાસે આવે છે અને એના નાક કાન લક્ષ્મણજી દ્વારા કપાય છે. ભયંકર વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને ખર અને દૂષણ પાસે જાય છે. 14,000ની સેના સાથે ખરદૂષણ આક્રમણ કરે છે અને 14,000 સેનાનો ત્યાં નાશ થાય છે. સુરપંખા ત્યાંથી રાવણ પાસે જાય છે. રાવણ એને બધી બાજુ બહેકાવે છે કે આવો તું સૂઈ રહ્યો છું પણ માથે તારી માથે શત્રુ આવી ગયો છે. કે કોની વાત કરે કે અયોધ્યાના 2 રાજકુમાર રામ અને લક્ષ્મણ, પણ એમ થાય છે કે આ પૃથ્વી ઉપર ક્યાંય રાક્ષસો નહીં રહેવા દે, એટલા બધા રાક્ષસોનો નાશ કરે છે. કે પણ તું અહીં સુધી કહેવા આવી તો તારે ખરદૂષણને કહેવું કે ખરદૂષણનો તો વાત જ ન કરીશ. ખરદૂષણને એક બાણે 14,000 સેનાનો નાશ કર્યો છે અને એકલા રામે, લક્ષ્મણજી તો ધ્યાન જ નહોતું દીધું. રાવણ ભયભીત થયો છે કે ખરદૂષણ મોહી સમ બલવંતા, જો ખરદૂષણને માર્યો હોય તો એ તો મારા જેવા બળવાન છે, તો ભગવાનનો અવતાર થઈ ગયો હોય અને થઈ ગયો હોય તો હવે હું એને વેરથી ભજીશ જેથી કરીને મારો ઉદ્ધાર થાય. ખરદૂષણ સમ મોહી બલવંતા, બિનુ હરિમાં રહે નહીં ભગવંતા. ભગવાન સિવાય મારી શકે નહીં. ખરદૂષણ કોઈ સામાન્ય રાક્ષસ નથી. આખી રાત રાવણ વિચાર કરે છે કે જો ભગવાનનો અવતાર થયો હોય તો ભગવાનનું ભજન કરી શકીશ નહીં. હોય ભજન નહીં તામસ દેહા, હોય ભજન નહીં તામસ દેહ. આ ભજન નહીં થાય, આ તામસી શરીર એવું છે. માટે હોય વેર, હું એની વેર કરીશ અને હું એના રણમાં સન્મુખ મરણ પામીશ. મારા કુળનો ઉદ્ધાર કરીશ, મારો તો કરીશ, મારા કુળનો ઉદ્ધાર કરીશ. આખી રાત્રિ વિચાર કરી સવારમાં મારીચ પાસે આવ્યો છે. મારીચને કહે છે તું કપટનું મૃગ બન અને હું સીતાનું અપહરણ કરી લઉં. મારીચ કહે છે કોની વાત કરો છો? રામની. કે હા, કે રાજન
જો તમારે જીવવું હોય તો એના બાણથી છેટા રહેજો, કારણ કે મને એક ફળા વગરનું બાણ માર્યું હતું. અહીં 14 વર્ષથી, આટલા વર્ષથી હું ભાઈ છેટો પીડ્યો છું, અને હજી રામ કોક બોલે ત્યાં મારા પ્રાણ નીકળી જાય છે કે તારે જીવવું છે કે મરવું છે કે. ત્યારે મારીચને એમ થયું કે આ પાપીના હાથે મરવું કરતાં ભગવાનના હાથે મરવું અને મારો ઉદ્ધાર કરવો. નીચ પ્રીતમ દેખું, હું મારા પ્રીતમને જોઉં અને મારી પાછળ બાણ લઈને આવશે અને હું દોડતો જઈશ અને હું જોતો જઈશ અને મારું મૃત્યુ થશે. આવી ઈચ્છા કરી અને સુંદર મજાનો સુવર્ણ મગ બન્યો છે. આ બાજુ ભગવાને એક લીલા કરી છે. સીતાજીને અગ્નિમાં સમાવી લક્ષ્મણજી ફળફૂલ લેવા ગયા ત્યારે બંને એકાંતમાં કહે છે કે આપણે એક લીલા કરવાની છે. હવે હું કરું નરલીલા, માટે તમે અગ્નિમાં પ્રવેશ કરો અને નિજ પ્રતિબિંબ, પોતાનું પ્રતિબિંબ રાખી અને સીતાજી પોતાના એવા સ્વરૂપમાં ત્યારે અસલ સ્વરૂપ અગ્નિમાં સમર્પિત કર્યું છે. એ વખતે ભગવાન રામ અને સીતાજી બંને બેઠા છે. સુવર્ણ મગ જોયું, પ્રભુ મને આનું ચાવણું લઈ આપો, તમારું આસન બનાવી સુંદર મજાનું, એવું ભગવાનને કીધું. ભગવાન કે અવશ્ય હું આ કાર્ય કરીશ. અને વિશ્વનો ભાર ઉતારવા માટે જેનો અવતાર હતો એ ભગવાન મૃગની પાછળ દોડ્યા. લક્ષ્મણજીને કહેશે યોગ્ય સમય જાણી ધ્યાન રાખજો. અને એ વખતે ભગવાન દૂર સુધી નીકળી ગયા. મારીચને બાણ માર્યું, મારીચનું નિર્વાણ પદ આપ્યું છે. આ બાજુ હા લક્ષ્મણ એવો અવાજ સંભળાણો. લક્ષ્મણજીને સીતાજી કહે છે જાઓ જલ્દી, તમારા ભાઈ પર સંકટ આવ્યું છે. કે માં સંકટ ન આવે, કોઈ દી ન આવે સંકટ. લક્ષ્મણજીને કંઈક અનુચિત શબ્દો કીધા. તુલસીદાસજી કથામાં ગયા નથી, એમ કીધું હું જાઉં છું, પણ અમારી લક્ષ્મણ રેખા ઓળંગશો નહીં.